બની રહ્યું અને નાસ્તામાં મિત્રો આજે પૌવા બટેકા તમે જોઈ શકો, બટેકા બધું ફોલી નાખ્યું. અત્યારે મિત્રો આપણે આવી ગયા મઢે, તમે જોઈ શકો આપણી સામે આખ્યાન ચાલુ છે અને આપણે લઈ લીધો પ્રસાદ. સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા વ્લોગમાં. તો મિત્રો આજે નવરાત્રીનો બીજો દિવસ એટલે કે બીજું નોરતું, અને આજે મિત્રો અમારા માટે ગરબે રમવાનું છે. તો તમને એને પેલા ડેકોરેશન બતાવું કે ડેકોરેશન કેવું કર્યું. તો જો તમને અહીંથી એને બતાવી દઉં, જોઈ લો આવું કાંઈક ડેકોરેશન કર્યું છે. અને હમણાં તમને અંદર લેજો અને મઢના માતાજીના દર્શન કરાવું. તો ચાલો અત્યારે એને તમને મઢે લેજો અને માતાજીના દર્શન કરાવી દઉં. મઢે જવા માટે આપણે સૌથી પહેલાં તો મિત્રો આપણે અહીંથી ગેટ એન્ટ્રી કરવાની રહેશે. જે કંઈક આવો ગેટ મસ્ત મજાનો ડેકોરેશન કર્યો છે અને આ ગેટ તમારા ભાઈએ કર્યો ને હવે તમને લેજો મઢે માતાજીના દર્શન કરવા. તો જોઈ લો અહીંથી કંઈક આવો નજારો લાગે. તો મિત્રો તમે જોઈ શકો આપણી પાછળ એને મસ્ત મજાનું જો ડેકોરેશન લાઇટ કરી અને કાંઈ ઘટે એવું નહીં. તમે જોઈ શકો કેટલી સરસ મજાની લાઇટ ડેકોરેશન કરી અને તમે અહીંયા લઈ જાઓ ને દર્શન કરાવું જોઈ આવો કંઈક મસ્ત મજાનો છે. અને અહીંયા આપણા જો ભાઈબંધ લોકો મળી ગયા, તમે જોઈ શકો યશપાલ, કાંઈ ઘટે એવું નહીં જોઈ લો. ચાલો મિત્રો અત્યારે આપણે મઢે જઈએ ને તમને માતાજીના દર્શન કરાવું. માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા અને હવે તમને માતાજીના દર્શન કરાવું. તો તમને સૌથી પહેલા ને મસ્ત મજાના જોઈ લો, દર્શન કરી દો. જોઈ લો કાંઈક આવી લાઈટ ડેકોરેશન ફિટિંગ કરેલી છે અને તમે જોઈ શકો કાંઈક આવી રીતના ડેકોરેશન કરેલું અને દર્શન કરી લો બધા ફટાફટ. ચામુંડામાં અને વીરબાઈમાં આપણે દર્શન કરી લીધા છે અને હવે તમને મેલડીમાંના દર્શન કરાવું. જે તમને જોઈ શકો કાંઈક અહીંયા ને મસ્ત મજાનું મંદિર છે અને જો ડેકોરેશન છે ને કાંઈ ઘટે નહીં એવું ડેકોરેશન કરી નાખ્યું. લાઇટું એકદમ તમે જોઈ શકો મસ્ત મજાનું મિત્રો ડેકોરેશન કરેલું છે. જો બાળકો બધા અત્યારે તમે જોઈ શકો આવું કાંઈક તૈયારી છે મિત્રો. હવે એને આપણે એને ફટાફટ ઘરે લઈ જાવી અને ઘડીક વારું કરી લેવી અને પછી ગરબા ચાલુ થાય ને પછી તમને બતાવું. તો ચાલો અત્યારે ફટાફટ આપણે હવે ઘરે લઈ જાવી. ઘરે જતા હતા ને એટલામાં મિત્રો હે ને એક ભાઈ જે આપણે નવું બાઇક લાવ્યા, તમે જોઈ શકો પોલીસ ફોટો ને કાંઈ ઘટે એવું નહીં. જોઈ લો કેવું મસ્ત મજાનું બાઇક લાગે છે અને કોણ લાવ્યું એ તો નથી ખબર. અને આપણામાં એને જો ફ્રેન્ડ મળી ગયા છે. હું કેવું ઉદયભાઈ કાંઈ ઘટે એવું છે તો જો પેડો પણ આવી જાવ, આપણે પેડાની પ્રસાદી લઈ લઈએ. આવું કાંઈ મિત્રો. તો ચાલો અત્યારે ઘરે લઈ જાય અને ગરબા ચાલુ થાય પછી એવું મળીએ. ફાઇનલી મિત્રો ગરબા થઈ ગયા ચાલુ અને તમને થોડો ઘણો અવાજ તો આવતો હોય છે અને અવાજ ન આવતો હોય તો ચાલો તમને અત્યારે અહીંયા લઈ જાઓ અને લાઈવ ગરબા બતાવું. પણ મિત્રો આપણે અહીંયા જઈને એને બોલવાનું નથી, કારણ કે બોલશું એનો અવાજ આવશે નહીં. તો અહીંયા તમારે એને ખાલી સાંભળવાનું અને જોવાનું જ રહેશે. તો ચાલો અત્યારે તમને માતાજીના મઢે લઈ જાઓ અને ગરબા બતાવું. અને અત્યારે એટલી બધી ગરદી તો નહીં હોય પણ ફૂલ ગરદી થશે ને ત્યારે ફૂલ બાકાજી કી બોલશે. તો ચાલો અત્યારે એને તમને મઢે લઈ જાઓ અને ગરબા બતાવું. અત્યારે આપણે જતા હતા મઢે અને તમે જોઈ શકો આપણા ભાઈબંધ લોકો મળી ગયા અને ફૂલ બાકાજી કી બોલાઈ રહ્યા છે અને અવાજની થોડી ઘણી તકલીફ પડશે પણ કાંઈ ઘટે એવું નહીં. એટલે એને હજી તો પબ્લિક આવતું જ જાય, તમે જોઈ શકો. ચાલો આપણે મઢેલા જઈએ અને માતાજી બોલે. મંદિર ઉપર મિત્રો આપણે આવી ગયા અને અહીંયા મળી ગયા આપણા બે ભાઈબંધ. અને મિત્રો તમને એક વસ્તુ દેખાડું, જો અહીંયા આટલા બધા મસ્ત મજાના ગરબા હાલે તો આ બે એને મેચ જોવે. તમે જોવો તો કેટલા બધા મેચ ને આમ પ્રેમ કરતા હશે. કોણ હે લોક?
कहाँ से आते हैं અહીંયા આવડા મોટા ગરબા હાલે તમે જોઈ શકો ને કોઈ બે મેચ જોવે કેવા હે બોલો આમ જોઈ લે મસ્ત મજાનો મિત્રો નજારો હે કાંઈ ઘટે એવું નહીં જોઈ લો અત્યારે ગરબા એને ચાલુ થઈ ગયા હે બધા બહેનો ને બધા રમે ને આ બાજુ જો મસ્ત મજાનો એને માતાજીનો સ્તંભ ત્યાં ધજા ફરકે ને જોઈ લો કાંઈ આવું એને માતાજીનું મંદિર હે અને મિત્રો અહીંયા એને વાડી એટલે કે જમવાનું ની બધું આયોજન હોય ને એ આપણે અહીંયા રાખવામાં આવે અને એ ડબલ માની અને આવું કાંઈ કે મિત્રો તમને એને અમારા માતાજીનો મન ને અહીંની જગ્યા કેવી લાગી કોમેન્ટ કરી નાખજો ને જોઈ લો ગરબા ચાલુ થઈ ગયા કાંઈ ઘટે એવું નહીં ચાલો મિત્રો અત્યારે નીચે લઈ જાઓ ને તમને નીચેથી ગરબા બતાવું અત્યારે મિત્રો આપણે વીઆઈ માતાજીની વાડીમાં અને મિત્રો અહીંયા છે ને માતાજીનો પ્રસાદ બની રહ્યો એટલે કે જો નાસ્તો બની રહ્યો ને નાસ્તામાં મિત્રો આજે પૌવા બટેકા તમે જોઈ શકો બટેકા બધું ફોલી નાખ્યું અને આ બાજુ ટમેટાને બધું કાપી નાખ્યું તમે જોઈ શકો જો આ બાજુ બધા મોટા લોકો બેઠા અને મિત્રો આ એ જનરેટર આપણે જે કાલના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું જે મિની બ્લોગ જોયો છે ને એ બધા એને ખબર જ હશે અને જોઈ લો કાંઈક આવી તૈયારી ચાલુ છે નાસ્તાની તો અત્યારે મિત્રો હવે નાસ્તો બની જાય ને પછી મળીએ કારણ કે એને બધી મહેનત કરવાની તો અત્યારે આપણે મહેનત કરાવવી પડી ફાઇનલી મિત્રો પૌવા બટેકા બની ગયા અને તમે જોઈ શકો અડધા એને આપણે ડોલું ભરીને એને આપણે જે બધા આવ્યા હતા ગરબે રમવા એ બધાને દેવા પણ જવા દીધા છે અને થોડું ઘણું વધ્યું જે તમને બતાવું તમે જોઈ શકો ત્યારે કંઈક આટલું વધ્યું અને બીજા બધા પૌવા બટેકા હતા ને બધા અત્યારે જે માણસો આવ્યા ને બધાને દેવા દઈ દીધા છે જો આટલા બધા અત્યારે બેઠા બધા એને આ બધા કામ કરતા હતા મિત્રો અને આપણે પણ એને કામ કરતા હતા તમે જોઈ શકો અને ગરબા મિત્રો અત્યારે પૂરા થઈ ગયા અને પ્રસાદી બધા એને દઈ દીધી તો અત્યારે જો શક્ય છે તો ત્યાં જઈને તમને બતાવશું નકે પછી આટલું બધું એડજસ્ટ કરી લેજો અત્યારે મિત્રો આપણે આવી ગયા એ માટે તમે જોઈ શકો આપણી સામે આખ્યાન ચાલુ છે અને આપણે લઈ લીધો પ્રસાદ અત્યારે મિત્રો આપણે પ્રસાદી લઈ લઈએ અને જો થોડું ઘણા એવા સીન આવશે તો તમને બતાવીશ કે આપણે બ્લોગને પૂરો કરી નાખવાનો ફાઇનલી મિત્રો આપણે ગરબા જોઈને આપણે ગેટ પાસે આવીએ અને મિત્રો તમને આ ગરબા કેવા લાગ્યા અને માતાજીનો મઠ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી નાખજો અને તમને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી.